જય શ્રી ગણેશ. હું છું ડૉક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ અને માર્ચ મહિનાની તારીખ 23 થી 29 માર્ચ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય લઈને આવ્યો છું આપની સાથે. તો આપ જાણશો મેષથી મીન સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય માર્ચ મહિનાના તારીખ 23 થી 29 માર્ચ સુધીનું. આ સપ્તાહની પ્રથમ રાશિ છે મેષ રાશિ, જેના અક્ષરો છે અલ ઈ. તો મેષ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાના પારિવારિક સંબંધોની અંદર સુમેળ ભળ્યું રહેશે. પોતાના પ્રણય જીવનમાં અને લગ્ન જીવનની અંદર ચાલતો તણાવ પૂર્ણ થનાર છે. આ સપ્તાહની અંદર તેઓને સુમેળ ભર્યું વાતાવરણ થવાનું છે. તેમજ સપ્તાહના અંત ભાગમાં મેષ રાશિવાળા જાતકોને નાનો મોટો યાત્રા પ્રવાસનો પણ યોગ જણાય છે. વિદ્યાર્થીઓ માટે મહેનત કરશો એટલું ફળ મળશે તેવું જણાઈ રહેલ છે. તો આ હતું મેષ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે વૃષભ રાશિ, જેના અક્ષરો છે બ વ ઉ. તો વૃશ્ચિક જાતિવાળા જાતકો માટે આ સપ્તાહ મધ્યમ પ્રકારનું છે. તેઓના પ્રણય જીવન અને ગૃહ જીવનની અંદર ચડાવ ઉતારવાળો રહેશે. નાના મોટા તકરાર થાય એવી પણ વાત જણાઈ આવે છે. તેમજ જે લોકોને લગ્ન સંબંધ કે વૈવાહિક યાની કે સગાઈ સંબંધી કોઈ વાત હશે તો તેઓ મને સારા સમાચાર મળી શકે તેવું જણાઈ રહેલ છે આ સપ્તાહની અંદર. તેમજ વૃષભ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર થોડો ઘણો આર્થિક રીતે ચડાવ ઉતારવાળો દેખાઈ રહેલ છે, જેથી પોતાના ખર્ચ ઉપર કાબુ રાખવો. તેમજ વિદ્યાર્થી વર્ગ માટે વૃષભ રાશિવાળા જાતકોનું રાશિ ભવિષ્ય એવું જણાવે છે કે આ સપ્તાહની અંદર જો તમે મહેનત નહીં કરો તો યોગ્ય પરિણામ નહીં મળે, જેથી વિદ્યાર્થીઓએ આ સપ્તાહની અંદર સખત મહેનત કરવાની જરૂર છે પોતાના ધાર્યા પરિણામ મેળવવા માટે. તો આ હતું વૃષભ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે મિથુન રાશિ, જેના મૂળાક્ષરો છે ક છ ઘ. મિથુન રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાના પ્રણય જીવન અને લગ્ન જીવનમાં ચડાવ ઉતારવાળું રહેવાનું છે. તેમજ જે લોકોને લગ્ન સંબંધી વાત ચાલતી હશે તેમાં પણ તેઓને સારા સમાચાર મળી શકે તેમ જણાય છે. તેમજ જે નોકરિયાત વર્ગ છે તેઓને નોકરી દરમિયાન કે પોતાના બોસ કે સાથી કર્મચારીઓથી કોઈ નાનો મોટો અણબનાવ ન બને એની તકેદારી રાખવાની જરૂર જણાય છે. તેમજ નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો મિથુન રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર નાણાંની ભીડ રહેવાની છે અને તેઓએ બિનજરૂરી ખોટા ખર્ચા ન કરવાનું જણાઈ આવેલ છે. તેમજ વિદ્યાર્થી વર્ગ માટે સારા સમાચાર છે. જેટલી મહેનત કરશો એટલું સારું પરિણામ મળશે, પણ છતાં મહેનત કરવામાં કચાશ ન રાખી. આ હતું મિથુન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના મૂળાક્ષરો છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકો માટે આ સપ્તાહની અંદર પોતાના લગ્ન જીવન અને પ્રણય જીવનની અંદર બિનજરૂરી વાદ વિવાદ થવાની શક્યતા જણાઈ આવે છે, જેથી બિનજરૂરી સંવાદ ટાળવો અને થોડું ઘણું સમાધાનકારી વલણ અપનાવવું. તેમજ સ્વાસ્થ્ય બાબતે જોતા કર્ક રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાની સ્વાસ્થ્યની અંદર ચડાવ ઉતારવાળું રહે છે. થોડીક સિઝનલ બીમારીની હિસાબે પોતાની તબિયત નરમ ગરમ રહે તેવું જણાય છે. તેમજ આર્થિક દ્રષ્ટિએ જોઈએ કર્ક રાશિવાળા માટે તો આ સપ્તાહની અંદર તેઓને આકસ્મિક ખર્ચાઓ વધશે, પણ સામે તેઓને આકસ્મિક ધન લાભ પણ જરૂર જણાય છે, જેથી બંને પાસાઓ સમતોલ હોય તેમ જણાઈ આવેલ છે. વિદ્યાર્થી વર્ગમાં ઉચ્ચ અભ્યાસ માટે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે દે છે એ લોકોએ સખત મહેનત કરવાની જરૂર જણાય છે અને જેટલી મહેનત કરશો એ પ્રમાણે સારામાં સારું આપને પરિણામ મળે તેવું જણાઈ રહેલ છે આ સપ્તાહ દરમિયાન. તો આ હતું કર્ક રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે સિંહ રાશિ, જેના મૂળાક્ષરો છે મ અને ટ. સિંહ રાશિવાળાઓએ આ સપ્તાહની અંદર ખાસ કરીને પોતાના પ્રણય જીવનમાં તેમજ લગ્ન જીવનની અંદર સુમેળ ભર્યો રહેશે.
તેમજ નોકરિયાત વર્ગ કે બિઝનેસ કરતા લોકો માટે આ સપ્તાહની અંદર સારો એવો ધનલાભ જરૂર જણાય છે. તેમજ જે શેર સટ્ટાની અંદર રોકનાર છે કે સેલ્સમેન છે તેઓને પણ આ સપ્તાહની અંદર આર્થિક લાભ સારો મળી રહેલો છે. તો વિદ્યાર્થી વર્ગ માટે સારું છે. આ સપ્તાહ અંદર આપણે સારા સમાચાર મળી શકે એવું જણાઈ રહેલ છે. તેમજ મેષ રાશિવાળાઓને આ સપ્તાહના અંત ભાગમાં નાની મોટી મુસાફરીના યોગ જણાય છે, જેથી તેઓ આ સપ્તાહની અંદર પોતાની મનગમતા સ્થળે યાત્રા પ્રવાસ કરી શકે તેવું જરૂર જણાઈ રહ્યું છે. તો આ હતું સિંહ રાશિવાળા જાતકોનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના મૂળાક્ષરો છે પઠણ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ પ્રકારનું જણાય છે. પોતાના ગૃહ જીવન અને પ્રણય જીવનની અંદર ખોટા સંવાદોથી કોઈના લાગણીઓ દુભાય તેવું જણાય છે. તેમજ પોતાની ચપળતા અને કુશાગ્ર બુદ્ધિથી જ્યાં પોતે સર્વિસ કરે છે, નોકરી કરે છે કે બિઝનેસ કરે છે તેમાં સારું સફળતા પ્રાપ્ત કરી શકે તેવું જણાય છે. તેમજ પોતાના સ્વાસ્થ્ય બાબતે જોઈએ તો આ સપ્તાહની અંદર કન્યા રાશિવાળાને મધ્યમ પ્રકારનું છે. સિઝનલ બીમારીને કારણે થોડી ઘણી પોતાની તબિયત નરમ ગરમ જણાય છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આ સપ્તાહ સારા સમાચાર લઈ આવનારું જણાઈ રહેલ છે. તેમજ મુસાફરી કરવા માટે કન્યા રાશિવાળાના મધ્યમ ભાગની અંદર નાનો મોટો યાત્રા પ્રવાસ થઈ શકે તેમ છે. તો આ હતું કન્યા રાશિનું આ સપ્તાહનું સાપ્તાહિક રાશિફળ. આગળની રાશિ છે તુલા રાશિ, જેના મૂળાક્ષરો છે ર અને ત. તુલા રાશિ વાળા જાતકોનો આ સપ્તાહની અંદર લગ્ન જીવન અને પ્રણય જીવનની અંદર પોતાને સારી એવી સફળતા મળશે. છેલ્લા સપ્તાહથી જે બંને વચ્ચે તણાવ ચાલતો હતો તેની અંદર ઘણું સારું પરિણામ જણાય છે. તેમજ પોતાના નોકરી, વ્યવસાય, બિઝનેસની અંદર પોતાના અધિકારી તેમજ પોતાના બોસથી તેઓના કાર્યથી તમને ખૂબ સારો લાભ મળશે. જેથી મહેનત કરો છો તેનું ધાર્યું પરિણામ તમારા નોકરી, ધંધા, બિઝનેસમાં જરૂર તમને મળશે. તેમજ આર્થિક રીતે જોઈએ તો તમારે આર્થિક ધનલાભ પણ જણાય છે અને નાની મોટી ખરીદીના યોગ જરૂર જણાય છે. વિદ્યાર્થી વર્ગ માટે થોડા માઠા સમાચાર છે કે તમે જેટલી મહેનત કરશો એના કરતાં આ સપ્તાહમાં ફળ થોડું ઓછું મળશે, જેથી વિદ્યાર્થી વર્ગના લોકોએ આ સપ્તાહમાં નિરાશ થવાની જરૂર નથી. પોતાની મહેનત છે એ થોડીક વધુ વધારજો, જેથી તમને માઠા પરિણામ ન મળે. તેમજ યાત્રા પ્રવાસ માટે જોઈએ તો તુલા રાશિવાળા જાતકોને સપ્તાહના પ્રારંભની અંદર યાત્રા પ્રવાસનો યોગ જરૂર જણાય છે. તો આ હતું તુલા રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ, જેના મૂળાક્ષરો છે ન અને ય. વૃશ્ચિક રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાના લગ્ન જીવનની અંદર તેમજ પ્રણય જીવનમાં ખૂબ જ સારો સંવાદ રહેશે અને સારી રીતે આ સપ્તાહ નિર્વિઘ્ને નીકળશે. તેમજ નોકરિયાત વર્ગ, કર્મચારી વર્ગ અને નોકરી, બિઝનેસ, ધંધો કરતા લોકો માટે આ સપ્તાહની અંદર તેઓને ખૂબ સારી સફળતા મળે તેવું જણાય છે. અને આ સપ્તાહની અંદર તેઓને આર્થિક બચત થતી જણાશે. બીજું કે ખાસ વિદ્યાર્થી વર્ગ માટે પણ સખત મહેનત કરવી જરૂરી જણાય છે. એમાં ખાસ કરીને જે લોકો ઉચ્ચ અભ્યાસ કરી રહેલ છે તેમજ જે પોતાની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છે અથવા પરીક્ષા આપનાર છે તેઓએ પોતાની મહેનતની અંદર થોડી પણ કચાશ નહીં રાખતા, જેથી તમને સારા પરિણામ મળી શકે. મુસાફરી માટે જોઈએ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને સપ્તાહની શરૂઆતમાં તેમજ મધ્ય ભાગમાં યાત્રાનો યોગ જણાય છે. તો આ હતું વૃશ્ચિક રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. આગળની રાશિ છે ધન રાશિ, જેના મૂળાક્ષરો છે ભ, ધ, ફ, ઢ. તો ધન રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પ્રણય જીવન તેમજ લગ્ન જીવન અંદર ખાસ કરીને સાવચેત કરવા માટે જઈ રહ્યો છું કે આ સપ્તાહની અંદર કોઈ પણ નાના મોટા વિવાદો ઉદ્ભવી શકે છે, જેથી આ સપ્તાહમાં તમારું
દાંપત્ય જીવન અંદર ક્લેશ આવી શકે તેમ છે. ક્લેશને ટાળવા માટે બિનજરૂરી વાદ વિવાદ ટાળવો અને ત્રીજી વ્યક્તિનું તેની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય તો એને ત્યજી દેવું. તેમજ વિદ્યાર્થી વર્ગ માટે બહુ જ સારું છે. ધાર્યા પરિણામ મળી શકે તેમ છે. નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગ માટે આ સપ્તાહની અંદર સારો એવો આર્થિક લાભ જણાય છે. તેમજ આ રાશિના જાતકોને ખાસ કરીને અઠવાડિયાના મધ્ય ભાગ તેમજ અંત ભાગમાં સારો એવો યાત્રા પ્રવાસનો યોગ છે. તો આ હતું ધન રાશિવાળા જાતકોનું રાશિફળ. આગળની રાશિ છે મકર રાશિ, જેના મૂળાક્ષરો છે ખ અને જ. તો મકર રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર શરૂઆતના દિવસોમાં સાવચેત રહેવું, જેથી કરીને પોતાના ગૃહ જીવન તેમજ પ્રણય જીવનની અંદર કોઈ પણ વિવાદ ન થાય. તેમજ પોતાની નોકરી, બિઝનેસ, ધંધા કરતા વ્યવસાયની અંદર ખાસ કરીને તેઓને આર્થિક ફાયદો જણાય છે. તેમજ પોતાના કાર્યની કદર થતી જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે સખત મહેનત કરવી જરૂરી છે પોતાના ધાર્યા પરિણામ માટે. તેમજ સ્વાસ્થ્ય બાબતે જોઈએ તો થોડું ઘણું સપ્તાહના અંત ભાગમાં સિઝનલ બીમારીને કારણે તાવ કે શરદી થવાના યોગ દેખાડી રહેલ છે. તેમજ અંત ભાગની અંદર આ જાતકોને પોતાની મનગમતી જગ્યાઓ પર પ્રવાસ થઈ શકે છે અને આ પ્રવાસમાં તેઓને સારો એવો લાભ પણ મળી શકે તેમ જણાય છે. તો આ હતું મકર રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. આગળની રાશિ છે કુંભ રાશિ, જેના મૂળાક્ષરો છે ગ, સ. કુંભ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર લગ્ન જીવનમાં, પ્રણય જીવનમાં ખૂબ સારો સંવાદ રહેશે. તેમજ પોતાની નોકરી કરતા, બિઝનેસ, ધંધા, રોજગાર સાથે સંકળાયેલા લોકોને પોતાના કાર્યની કદર થતી જણાશે. તેમજ તેઓને આ સપ્તાહની અંદર આર્થિક લાભ જણાય છે. તેમજ આ સપ્તાહની અંદર તમારા ખોટા ખર્ચા પણ જણાતા નથી અને નાની મોટી ખરીદી આ સપ્તાહની અંદર થઈ શકે તેમ જણાય છે. તેમજ આ સપ્તાહ પોતાના આરોગ્ય માટે પણ સારું જણાઈ રહેલ છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આ સપ્તાહની અંદર સારા એવા સમાચાર મળી શકે તેમ છે. અને કુંભ રાશિવાળા જાતકોને સપ્તાહના શરૂઆતના ભાગમાં લાભદાયક યાત્રા પ્રવાસ જણાય છે. તો આ હતું કુંભ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. આગળની રાશિ છે મીન રાશિ, જેના અક્ષરો છે દ, ચ, જ, થ. મીન રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાના પ્રણય જીવનમાં તેમજ લગ્ન જીવનની અંદર ચડાવ ઉતારવાળું જણાય છે. તેમજ પોતાના સ્વાસ્થ્ય બાબતે નરમ ગરમ જણાઈ રહેલ છે. વેપારી વર્ગ, નોકરિયાત વર્ગ તેમજ બિઝનેસ ધંધો કરતા લોકોને આ સપ્તાહની અંદર પોતાની મહેનતના પ્રમાણમાં સારું ફળ મળનાર છે. તેમજ વિદ્યાર્થી વર્ગ માટે જોઈએ તો આ સપ્તાહની અંદર ખૂબ જ સારો લાભ જણાય છે. તેમજ સારા સમાચાર મળી શકે તેમ છે. તેમજ ખાસ કરીને જે લોકોને પોતાને વિવાહ યાની કે સગાઈ સંબંધી કે લગ્ન સંબંધી વાતો ચાલતી હશે તો આ સપ્તાહના મધ્ય ભાગની અંદર તેઓને સારા સમાચાર મળી શકે તેમ છે. અને યાત્રા પ્રવાસ માટે જોયો તો તેઓને આખું અઠવાડિયું ખૂબ જ સારા યોગ છે ને યાત્રાથી તેઓને લાભ પર જણાઈ રહેલ છે. તો આ હતું મીન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ. તો ખાસ કરીને આપ લોકોનો ખૂબ જ સારો સહકાર મળી રહેલ છે અને ખૂબ જ સારા એવા પ્રશ્નો મારા ફોન પર આવી રહેલ છે. તેઓનો યથાયોગ્ય જવાબ તેઓને વોટ્સએપ પર જણાવું છું. અને ખાસ કરીને આપના સગા સ્નેહીઓને, ઈષ્ટ મિત્રોને કાંઈ પણ સમસ્યા હોય તો દર સપ્તાહે મારી યુટ્યુબ ચેનલ ઉપર સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપતો જ રહું છું. તેમજ યથાયોગ્ય પ્રસંગે પણ વચ્ચે વચ્ચે હું આવતો રહું છું. તેમજ દરેક મહિનાની શરૂઆતમાં મંથલી રાશિ ભવિષ્ય પણ હું આપતો રહું છું. તો જે લોકોને પોતાના કેરિયર બાબતે, સ્વાસ્થ્ય બાબતે કે કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો જરૂર જણાવજો. ખૂબ જ સારો સહકાર મળી રહેલ છે. અને હા, જે લોકો મારી યુટ્યુબ ચેનલ જોઈ રહેલ છે તેઓએ હજુ સુધી પોતાને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો.
તેમજ તમારા લોકો સુધી મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો અને ખાસ કરીને કોમેન્ટ અને શેર પણ કરજો. તો ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી આપથી રજા લઉં છું. નમસ્કાર. જય શ્રી ગણેશ. સર્વનું મંગલ થાવ.